વાત હવે અનોખી સ્પર્ધાની, જેમાં યુવાનો નહીં સિનિયર સિટીઝન્સે ભાગ લીધો। આ અનોખી સ્પર્ધા એટલે કે લાડુનું જમણ। જૂનાગઢ શહેરમાં આજે ઉત્તરાયણ નિમિત્તે સિનિયર સિટીઝન દ્વારા લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 50 જેટલા મહિલા અને પુરુષ સિનિયર સિટીઝન સ્પર્ધકોએ ભાગ લીધો। યુવાનોને પણ હંફાવી દે તેટલા લાડુ વૃદ્ધોએ આરોગ્યા। આ સ્પર્ધામાં મહિલાઓમાં પ્રથમ ક્રમે વિજેતા થનારે 13.5 લાડુ ખાધા, તો 17 લાડુ સાથે એક પુરુષ સ્પર્ધામાં વિજેતા બન્યા। ક્યારે નાસ્તોની ટેવ નથી, મને નાસ્તો કરતો નથી। બપોરે એક ટાઈમ જમવાનું હોય, પાછું બીજે દી આવે। 17 લાડુ ખાધા 10 મિનિટમાં। ગયા વખતે 5 મિનિટ સમય હતો, 8.5 લાડુ ખાધા હતા। દર વર્ષે ઉત્તરાયણના દિવસે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા, પછી બીજી રમતો રમાડવામાં આવે છે। આ સિવાય ઓલા મીટિંગમાં નાટક આ તે બધું હોય છે, અને અમને આમાં ખૂબ જ સિનિયર સિટીઝનને આનંદ આવે છે। મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં અમે 24 બહેનોએ ભાગ લીધો, એમાં મારો પહેલો નંબર આવ્યો। મેં 13.5 લાડુ ખાધા। તો જૂનાગઢ શહેરમાં આ સ્પર્ધા છેલ્લા 10 વર્ષથી ઉત્તરાયણના દિવસે યોજાય છે, જેનું આયોજન સિનિયર સિટીઝન મંડળ દ્વારા કરવામાં આવે છે। આ સ્પર્ધામાં મમરાના લાડુ રાખવામાં આવે છે, ઉપરાંત અનેક પ્રકારની રમતોનું પણ આયોજન કરવામાં આવે છે।